દરેક વસ્તુ કે ઘટના કોઈને કોઈ પ્રેરણા આપે છે. પ્રસંગ: સ્કોટલેન્ડનો રાજા રોબર્ટ બ્રુસ યુદ્ધમાં હારી ગયો. એ ભાગીને એક ગુફામાં સંતાઈ ગયો. બહાર પકડાઈ જવાની બીક હતી, તેથી કેટલાય દિવસો સુધી ગુફા અને જંગલમાં ભટક્યો. તેના મનમાં નિરાશા વ્યાપી ગઈ. એક દિવસ તે બેઠો હતો અને તેની નજર કરોળિયા પર પડી. કરોળિયો જાળ રચવાનો પ્રયત્ન કરતો હતો. વારંવાર પ્રયત્ન કરતો હતો, પણ જાળ તૂટી જતી હતી. આખરે ઘણા પ્રયત્નો પછી તેને સફળતા મળી. રાજાને થયું, હું તો એકવારની નિષ્ફળતાથી હારી થાકી બેસી ગયો છું. જો આ નાનો કરોળિયો આટલા પ્રયત્નો કરીને સફળ થઈ શકે તો હું કેમ નહીં? રાજાને પ્રેરણા મળી. એણે પ્રસ્થાન કર્યું અને ધીમે ધીમે સૈનિકો ભેગા કરી પૂરી તાકાતથી લડ્યો. આખરે વિજય થયો. મોતી: આ મારે જરૂર એક નેક અને મહાન કામ કરવું છે. પરંતુ મારું પ્રથમ કર્તવ્ય એ છે કે હું એવા નાના કામોને પ્રથમ પૂરા કરું કે જે મહાન અને નેક હોય.